નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો, આજે તારીખ 27/3/2024 બુધવાર। મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને ચંડી પાઠનું વાંચન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા આંગણેથી કોઈ માંગનારો ખાલી ન જાય એનું ધ્યાન રાખજો। મતલબ આજે કોઈ પણ માણસને પાછો નથી કાઢવાનો। વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર ધ્યાન રાખવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજા નહીં કરતા। મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને ઘરના આંગણામાં કે મંદિરના આંગણામાં તુલસીજી હોય એને પાણી ચડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ સાથે ગેરવર્તણૂક કરવી નહીં। કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખૂબ સરસ કામ કરવાનું છે। ગણપતિ દાદાને દુર્વા ચડાવીને ભગવાનની પૂજા કરવાની અને ગણેશજીને બુંદીના લાડુનો ભોગ અવશ્ય ધરાવજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈને ખોટો વાયદો બિલકુલ નથી કરવાનો। સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે થોડું લીલું શાકભાજી આપણે જે બનાવીએ ને એવું લીલું શાક કોઈ ગરીબને આપવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડતા નહીં। કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પંચામૃત બનાવી મા દુર્ગાને ધરાવવું જોઈએ ને આ પંચામૃત નાની નાની કન્યાઓમાં વહેંચવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે તમારા ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ બગડી જાય તો એને જાતે રિપેર કરવાની કોશિશ નહીં કરતા। તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પિતાની સલાહ લેવી જોઈએ અને એને અમલમાં પણ મૂકવી જોઈએ। કોઈ કામ અટકી ગયું હોય ને તો પિતાની સલાહ અવશ્ય લેજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે શેર સટ્ટામાં લોટરીમાં જ્યાં અચાનક પૈસા મળે ને અચાનક પૈસા આપણે ખોઈ બેસીએ એવી જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું નથી। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને નજીકના કોઈ મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોય ને ત્યાં નમન કરવું જોઈએ અને મીઠો પ્રસાદ ધરાવીને ખાવો જોઈએ અને વહેંચવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ લાંબી યાત્રાની શરૂઆત નથી કરવાની। ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ છે ને આજે પોતાના કુળ દેવતા જે કંઈ બી તમારા કુળના દેવતા હોય ને એની આરાધના કરવી જોઈએ અને 5 થી 7 વર્ષની ઉંમરના બટુક ભોજન જેને આપણે કરાવીએ ને તેવા છોકરાઓને જમાડવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની નિંદા નથી કરવાની। મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે મા દુર્ગાની સુગંધિત ફૂલોથી પૂજા કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખૂબ ધ્યાન રાખજો। કોઈ પણ કામમાં સમજી વિચારીને આગળ ચાલજો। કોઈ પણ ખોટો નિર્ણય આજે લેવો નહીં। કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે થોડી પીળી રાઈ સરસવ લેવી જોઈએ, માથા પરથી ઓવારીને પાણીમાં વહાવી જોઈએ। પાણી નજીકમાં નથી તો વિરાન જગ્યામાં આ રાઈ ઉડાવી દેજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ મજૂરના પૈસા બાકી નથી રાખવાના। મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ। પક્ષીને ચણમાં લીલા મગ નાખવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ગાડી ચલાવતા બેદરકારી રાખવાની નથી। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।